આજના સમાચાર આજે 13 જિલ્લામાં વરસાદની યલો એલર્ટ. જગતના તાતને કુદરતે રડાવ્યા. અમદાવાદમાં રાતથી વરસાદ. રાવલ ડેમના 3 દરવાજા ખોલતા સતત દમણનું એલર્ટ. મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેશે. ગુજરાતમાં ભાદ્રપદ મહિનામાં અષાઢી માસ સર્જાતા ખેડૂતો માટે હાથ થઈ રોવાનો વારો આવ્યો. ગુજરાત પર સર્જાયેલા વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગ દ્વારા 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મેઘમહેરના કારણે ખેડૂતો મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. સરકારે 5 મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા સૂચના આપી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી રાત્રે અમદાવાદ, મહીસાગરમાં ધોધમાર વરસાદ શરૂ થતા માર્ગો પર પાણી ફરી વળ્યા. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો હાલાકીમાં મુકાયા. ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા 3 દરવાજા 1 ફૂટ ખોલી પાણી છોડાવવાની નદી કાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યું. જો રાવલ નદીના પાણીના કાંઠા બહાર નહીં નીકળે તો ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડશે. 2 કલાક સૌરાષ્ટ્ર માટે ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આગામી 10-15 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, દીવ, ગુજરાત, પોરબંદર, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત, ભરૂચ અને ભારેથી ભારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લાઓમાં અવાજ મધ્યમ વરસાદ રહી પિંક એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં આમ તો ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે અષાઢ મહિનાની યાદ આવી દીધી. અત્યાર સુધીમાં રાજ્યમાં 120% વધુ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા 4 વર્ષની વાત કરીએ આ યાદીની વાત કરીએ તો 2024માં 143.14%, 2023માં 8.16% અને 2022માં 122.9% વરસાદ નોંધાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદથી લઈને અસરગ્રસ્ત જિલ્લાઓ પર સતત નજર રાખી રહ્યા છે. તેમણે રાજ્ય મંત્રીમંડળ વરિષ્ઠ મંત્રીઓને કમોસમી વરસાદથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં તાત્કાલિક અસરગ્રસ્ત પહોંચવાની સૂચના આપી છે. મહીસાગર જિલ્લામાં ફરી વરસાદની શરૂઆત થઈ છે. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું છે. જૂનાગઢ શહેરમાં વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા. ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ખેડૂતોને નુકસાન. કમોસમી વરસાદથી ધોળકા પંથકના ખેડૂતોમાં મોટાભાગે કોળિયો છીનવાઈ ગયો. લીલી પરિક્રમાની તૈયારીઓની આખરી ઓપ. 13 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે. કાર્તિક જય જવા પર કચ્છભર 11 અંગામી દવાખાના કાર્યરત કરાશે. ગિરનારની પરિક્રમાના 36 કિમી રૂટ પર સ્કૂટર એમ્બ્યુલન્સ દોડશે.